એટલે રાજા ભોજ કવિ કાલિદાસને કહે છે, હું માનતો નથી કે સંગનો ફેર પડે, સંગથી કોઈ માણસ બગડે સુધરે, એ મને કંઈ, પણ સંગ શું ફેર પાડી શકે? આપણું જીવન એટલું ઉજળું હોય, આપણા જીવનમાં એટલા બધા આચાર વિચાર, આપણા સંસ્કારો આટલું બધું મજબૂત હોય, આપણે એવા પરિવારમાં જન્મ્યા છીએ, આપણા જીવનમાં મહાભારત, રામાયણ, ગીતા આવા પુસ્તકો વાંચતા હોય, અને આપણા જીવનમાં આવો કોઈ ફેર પડે એવું હું નથી માનતો. એટલે કવિ કાલિદાસ બોલ્યા, એ તો બહુ બુદ્ધિજીવી હતા, એટલે કીધું કે આપણે માનો કે ના માનો, અમે તો નાના માણસો કહેવાય, પણ છતાંય મારી બુદ્ધિથી એવું કહે છે કે સંગનો ફેર પડે ને, સંગનો બહુ ફરક પડે. એટલે ભોજરાજે કીધું કે જો સંગનો ફેર પડતો હોય તો મને પ્રમાણ આપો. પહેલાના સમયમાં તો પ્રમાણ માંગતા ને, એટલે કીધું તમે પ્રમાણ આપો કે સંગનો ફેર પડે. એટલે કીધું કે બાપુ અત્યારે તો નથી, પણ સમય આવશે ને એટલે હું તમને કહીશ. અને કવિ કાલિદાસે ગાંઠ વાળી લીધી કે રાજા ભોજને જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી હું પગ વાળીને કહીશ નહીં, એને હું ખબર પાડીને રહીશ કે સંગનો શું ફરક પડે. એટલે કીધું બાપુ સમય આવશે તેથી હું તમને બતાવીને કહીશ કે આ સંગનો ફેર. કીધું કાંઈ વાંધો નહીં. કવિ કાલિદાસને રાત્રિએ વિચાર આવ્યો કે રાજા ભોજને હું એવું શું પ્રમાણ આપું કે રાજા ભોજ ખુદ માની જાય. અને કવિ કાલિદાસ રાત્રે પડખા ફેરવે, બરોબર રાત્રિના 2 વાગે એવો વિચાર આવ્યો. 2 મહિના 6 મહિના વયા ગયા અને કવિ કાલિદાસે રાજા ભોજને કીધું, કવિ કાલિદાસે રાજા ભોજને કીધું કે બાપુ મારા કુટુંબમાં મારા નજીકના એવા સ્નેહીને એની તબિયત બહુ જ ખરાબ થઈ છે, એ હવે મરણ પથારીએ છે, અને છેલ્લા સમયમાં જો હું હાજરી ન આપું તો કુટુંબ અને સમાજ મને ન ગણે, એટલે મારે થોડો સમય માટે એના ત્યાં જવું જોઈશે. મને વધારે નહીં, ખાલી 2 મહિનાની રજા આપો, અને તમને હું મારા જેવો અથવા તો મારા નજીકમાં કોઈ પણ એવો વ્યક્તિ હોય એને હું તમારી પાસે મૂકીને જઉં. તમને સવારે ચા પાણી કરાવશે, નાસ્તો એ કરાવશે, પગે દબાવશે, તમે જે કહેશો એ બધા કામ કરશે, તમને મારાથી પણ વિશેષ કામ કરીને આપશે, પણ તમારે 2 મહિના મારી ગેરહાજરીમાં હું એને મૂકીને જઉં છું, તમારે એને સાચવવાનું. એટલે રાજાએ કીધું, રાજા ભોજે કાંઈ વાંધો નહીં, તમારે જવું હોય તો જાઓ, પણ તમે જલ્દી વહેલા વયા આવજો. કાંઈ વાંધો નહીં. હવે કાલિદાસ ગયા અને આ નવો જે માણસ હતો એ આવ્યો, રાજા ભોજ. રાજા ભોજ કેવા હતા ખબર છે? ભોજનું નામ તો આપણે બધાએ સાંભળ્યું છે, અહીંયા બેઠા એ બધા. એની લોકો માનતાઓ રાખતા, જેની માનતા રાખે ને એના કામ થતા. જો એવો પવિત્ર રાજા, ગંગાજળીયો રાજા, જેની સોગંદ ખવાતી હોય, એકવાર એમ કે કદાચ મેં કાંઈ પણ કર્યું હોય તો મને મારા રાજા ભોજની સોગંદ છે, આવા એના સોગંદ ખવાતા, એવી માનતાઓ રખાતી. અને રાજા ભોજની નગરીમાં કોઈ શ્રીફળની બાધા રાખે કેવી રાખતા કે જો મારું કામ થઈ જાય ને તો રાજા ભોજના માથામાં શ્રીફળ વધેરીશ, જો આવી માનતાઓ રાખતા. અને રાજાના માથામાં શ્રીફળ વધેરે એટલે કેવી રીતે? આમ જ્યાં રાજા સિંહાસન ઉપર બેઠા હોય અને અહીંથી ઘા કરે એટલે એ માથા અને અહીંથી ઘા કર્યો ત્યાં વચ્ચે જતા 2 ફાડિયા થઈ જતા શ્રીફળના. આવા રાજાઓ હતા, આવા ગંગાજળિયા રાજાઓ, આવા સમૃદ્ધ, જે નાળીના શુદ્ધ હતા, વિચારોના શુદ્ધ હતા, વાણીના શુદ્ધ હતા, આટલી જેની પવિત્રતા. અને આવો સમર્થ રાજા. હવે એની જોડે આ કવિ કાલિદાસે આ માણસને મૂક્યો. રાજા ભોજને એવો નિયમ હતો કે રોજ સવારે
9 વાગે એટલે આખા ગામમાં નગર ચર્ચા, એટલે કે નગરના દર્શન કરવા માટે રાજા ભોજ નીકળે, એની સવારી નીકળે રસાલા સાથે. રાજા ભોજ આગળ ઢોલ નગારા વાગતા હોય અને આખું ગામ જે છે નગર એ રાજા ભોજના દર્શન કરવા માટે આવે. એવું કહેવાય છે કે રાજા ભોજ જે નગરમાં રહેતા ને, કોઈ દિવસ એના ગામમાં એના નગરમાં કોઈ દી દુકાળ પડ્યો, કોઈ દી માઠી દશા નહીં, કોઈ મહામારી નહીં, કોઈ બીમારી નહીં. રાજા ભોજનું રાજ એટલું બધું સમૃદ્ધ. રાજા ભોજને રોજ નિયમ હતો કે મારે નગરમાં કોઈ ગરીબ ન હોવું પડે, કોઈ દુખી ન હોવું પડે, કોઈ દરિદ્ર ન હોવું પડે, કોઈ તકલીફમાં ન હોવું પડે. રાજા ભોજ રોજ સવારે 9 વાગે અને એનો રસાલો ઢોલ નગારા સાથે નીકળે. લોકો ફૂલથી વધાવે, ચોખાથી વધાવે, લોકો દર્શન કરે, પગે લાગે. આવો સમર્થ રાજા. રોજ તો કવિ કાલિદાસ ભેગા રહેતા, પણ હવે તો કાલિદાસને બહાર જવાનું થયું એટલે આ ભાઈ ભેગો આવ્યો ને. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, બરોબર 25 દિવસ થયા, 25-30 દિવસ થઈ ગયા. અને રાજા ભોજને રાતે પગ દબાવે અને ભોજ રાજા સૂતા છે. રાજા ભોજના વખાણ કરે, બાપુ શું તમારી વાત કરું, તમે ગામમાં નીકળો એટલે લોકો તમારા દર્શન કરે, લોકો શ્રીફળ વધેરે, લોકો પગે લાગે, કેવડું મોટું તમારું નામ છે. પણ બાપુ સાચું કહું, જો સંગત શું ના કરે ફેરવ્યા પથ્થર ફરે. સંગત શું ના કરે ફેરવ્યા પથ્થર ફરે. કઈ હતી મંથરા હતી અયોધ્યાની દાસી, એ તો કઈ ના કાન ભરે. મંથરા હતી અયોધ્યાની દાસી, એ તો કઈ ના કાન ભરે. રામ હતા અવનીના રાજા, છતાં ઉઘાડા પગે વનમાં ફરે. સંગત શું ના કરે ફેરવ્યા પથ્થર ફરે. એક નાની એવી કાનમાં કઈને વાત મંથરાએ નાખી કે તારો હગો છોકરો વનમાં રખડે અને રામને ગાદી. આવું તો કાંઈ હોય? બીજા દિવસે સવારે 11 વાગે તો રામને ગાદી આપવાની હતી. અને જો આ મંથરાએ જે કાન ભર્યા, એક નાના એવા કાનમાં ફૂંક મારી અને રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. વાત સમજાય છે ને? આ કાનમાં એવું ન નાખીએ કે જેથી કરીને આપણું હૃદય બગડે. ડોંગરેજી બાપા એવું કહેતા કે જીવન જીવવું હોય ને તો 2 વસ્તુ પવિત્ર રાખો, એક તો આંખ અને કાન. આ દુનિયાનો જેટલો બગાડ આપણા આ ઘરમાં આવે છે ને, આપણા મનમાં, આ 2 દ્વાર છે, એના 2 દરવાજા છે. કાં તો આંખથી આવે અને કાં તો કાનથી આવે. જેટલો બગાડ દુનિયાનો આવે એ કાં તો આંખથી આવે કાં તો કાનથી આવે. કોઈ સાંભળીએ એવું સંભળાઈ જાય તો આપણું મન, આપણું ચિત્ત બગડી જાય. એટલે આપણે આપણી ગાડી લાવ્યા હોય તો આપણે એવું પેટ્રોલ નથી નાખતા કે એન્જિન બગડે. એવું આપણે પેટ્રોલ નાખીએ છીએ એન્જિન બગડે, તો આપણે કેવું સરસ મજાનું સારું પંપ હોય ને આ પુરાવીએ છીએ. એટલે આંખ જે છે એને પવિત્ર રાખો અને કાનને પવિત્ર રાખો. જેવું તેવું સાંભળો નહીં, જેનું તેનું સાંભળો નહીં, જેવા તેવાની વાતને મગજમાં લેશો નહીં. કઈ જેવી રાણી તમે વિચાર કરો, જેની કેવડી મોટી, રામને કેટલો પ્રેમ કરતી કઈ કૌશલ્યા કરતાય કઈ વધારે. ક્યારેક રામાયણના પુસ્તકને ખોલીને જોજો, કેવડું મોટો રામને. રામ જ્યાં સુધી ઘરે જમવા ન આવે તો કઈ રાહ જોઈને બેઠી હોય. થાળી ભાણા એમ કહેવાય રજડતા હોય, કઈ પછી જમે. એ જ કઈ મંથરાએ કાન ભેરા કે આખી જિંદગી તે દશરથના પગ દબાવ્યા, આખી જિંદગી તે આ રાજના રજવાડામાં, અને તું એમ કહેશ કે કાલ તારા ભરતને ગાદી નહીં મળે, રામને ગાદી. અને એવું વિચાર ફરી ગયું.
અને પછી કઈ કઈએ કેવું કર્યું? સ્ત્રી ચરિત્ર કર્યું. કોપ ભુવનમાં કાળા કપડાં પહેરી બીજા દિવસે તો આખી અયોધ્યામાં કેટલો ઉત્સવ ઉજવવાનો હતો. બીજા દિવસે તો અયોધ્યામાં રજવાડામાં રામ રાજ્ય સ્થપાવવાનું હતું. કેવડું મોટું અવસર! ઋષિ મુનિઓ, રાજાઓ, મહારાજાઓમાં પત્રિકા આમંત્રણો અપાઈ ગયેલા. અને બરોબર રાત્રિના 12 વાગે જે અયોધ્યામાં આખી અયોધ્યા શણગારવામાં આવેલી, અને દશરથ પૂછે છે કઈ કઈ કેમ નથી દેખાતા? કઈ કઈ છે ક્યાં? અને કોઈ કીધું કે કઈ કઈ તો કોપ ભુવનમાં છે. અને દશરથ રાતે 12 વાગે એકદમ કોપ ભુવન એટલે જ્યાં અંધારું હોય, જ્યાં કાંઈ ન હોય, કાળા કપડા. અને દશરથે જોયું. તમે વિચાર કરો માતાઓ, જે દિવસે રામને સવારે ગાદી મળવાની છે અને એ રાત્રિના 12 વાગે જ્યારે દશરથના કાને જ્યારે આ કઈ કઈએ વચન માંગ્યા છે, ત્યારે દશરથને એ ઘટના કેવી બની છે, કેટલો આઘાત લાગ્યો હોય છે કે એ આપણે વિચારીએ ત્યારે ખબર પડે આપણને. કોપ ભુવનમાં સ્ત્રી ચરિત્ર કર્યું જો. અને કોપ ભુવનમાં કાળા લુગડા પહેરી હાવ અંધારામાં બેઠી છે બાઈ. અને દશરથ આવીને પૂછે છે કઈ કઈ એવું તો શું થયું તારે આજ કોપ ભુવનમાં બેહવું પડ્યું? કાલ તો મારા રામને ગાદી મળવાની છે. આટલા ઋષિ સાધુઓ સંતો આટલા બધા આવવાના છે, તને આ રાણી એવું તો તમારી ઈચ્છા કઈ પૂરી ન થઈ? અત્યાર સુધીમાં તમને શું વાંધો આવ્યો અયોધ્યાને રાજમાં? તમને તમારી રાણીને શોભે એવું કયું તમારું કામ પૂરું ન થયું? તમારે આ દ્રશ્ય આ સમયમાં તમારે અત્યારે આવા સમયે તમારે કોપ ભુવનમાં બેહવું પડ્યું. ક્યારેક સમય મળે ત્યારે રામચરિતમાનસ વાંચજો. દશરથ જે શબ્દો બોલે છે, કઈ કઈ કીધું કઈ કઈ શું તકલીફ છે? તમે માગો એ આપવા તૈયાર છું. તમે કહો તો મારું રાજ આપી દો. અરે તું કહેતો કઈ કઈ મારા પ્રાણ કાઢીને આપી દો. પણ તું બતાવ, તારે કોપ ભુવનમાં આવવાની એવી તો શું ફરજ પડી તારે કોપ ભુવનમાં બેહવું પડ્યું? અને તમે જોજો આ મંથરાએ કાન ભેરેલા, કેવા કાન ભેરાતા મંથરાએ. કીધું જો કેટલી હદે એ કાનમાં કેવું રેલાણું હોય છે. કઈ કઈ બોલી દશરથ તમારે મને કોપ ભુવનમાંથી કાઢવી છે? હા. જો બહુ બહુ પ્રેમ કરતા હતા કઈ કઈને. કૌશલ્યા સાથે તો પ્રેમ હતો જ, સુમિત્રા સાથે તો પ્રેમ હતો જ, પણ કઈ કઈને વધારે પ્રેમ કરતા. એનું કારણ એવું હતું કે જ્યારે યુદ્ધ થયું ને યુદ્ધ ભૂમિમાં, ત્યારે કઈ કઈએ બહુ એને મદદ કરેલી. એટલે કીધું દશરથ તમારે મને આ કોપ ભુવનમાંથી લઈ જાવી છે? હા તમે કયો ઈ કરવા તૈયાર છો? ત્યારે કઈ કઈ જોજો બોલી કે દશરથ જો તમારે મને આ કોપ ભુવનમાંથી કાઢવી હોય ને તો એક કામ કરો. શું? કે કાલ સવારે મારા ભરતને ગાદી મળે અને રામને વનવાસ મળે. જુઓ તો ખરા, જે માં રામને પાણી પીવડાવ્યા પછી પીતી, એને જમાડ્યા પછી જમતી, ખવડાવ્યા પછી ખાતી, પીવડાવ્યા પછી હૂતી, એ માં આજ દશરથે કીધું કે ગાદી હું ભરતને, એ ભરત મને જેટલો રામ વાળો એટલો જ ભરત વાળો છે. પણ કઈ કઈ એવું કીધું હોત કે ભરતને ગાદી મળે તોય શું વાંધો હતો, પણ બે શબ્દ કઈ કઈ વધારે બોલી કે રામને વનવાસ મળે અને ભરતને ગાદી મળે. અને દશરથ પગમાં પડે છે. તમે વિચારો, જે ઇન્દ્ર જેની આશા રાખતા હોય એ કઈ કઈના પગમાં પડીને કહે છે અરે કે તો તને પાયે લાગુ, અરે કે તો પ્રાણ ત્યાગુ,
અને કેતો રે ભિખારી બની ભીખ માગુ રે, પણ વન નો દે મારા એ રામને રે હોજી. એ જી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, પણ વન નો દે મારા મારા રામને રે. તારો ભરત ભલે ગાદી આવે પણ મારા રામને. એટલી તો કઠોર ન બન. તું નારી છો, તું અહલ્યા છો, તું મીરા છો, તું સબરી છો. કાંઈક તો વિચાર કર. આટલી બધી જોગમાં આવ્યું તું, આટલી આ જગદંબાનું રૂપ થઈને આટલી બધી કઠોર બની. અરે કે તો રે અયોધ્યા બીજી એ તને આ ભેજી ઉતારી દઉં. કે તો રે અયોધ્યા બીજી એ તને આ ભેજી ઉતારી દઉં. કે તો રે ભિખારી બની ભીખ માગુ રે, પણ વન નો દે મારા રામને રે. તું કેતો બીજી અયોધ્યા આભમાંથી ઉતારું. ઇન્દ્ર જેવા જે મારા પગ પાસે બેહતા હોય, બ્રહ્મા જેવા મારા હુકમે હાજર રહેતા હોય, અને તું કે કરવા તૈયાર છું, પણ કઈ કઈ માયના નહીં. કારણ કે સંગત શું ના કરે, ફેરવ્યા પથ્થર ફરે. મંથરા હતી અયોધ્યાની દાસી, એ કઈ કઈ ના કાન ભરે. માતાઓ બે હાથ જોડીને કહું છું, જીવનમાં કોઈ પણ તમને જાણ્યા અજાણ્યા કોઈ કાન ભરે, તમારા વાત કરે. કારણ કે છે ને આ જીવન તમે તો જો કે હવે માતાઓ બધા આપણે હવે તો બધા આરે પહોંચ્યા છીએ, પણ દીકરા દીકરીઓની, આપણા પુત્ર વધુની, આપણા ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં કોના ઘરમાં ક્લેશ નથી? બધાના ઘરમાં માટીના વાસણ છે, કોઈના ઘરમાં કંઈ હોનાના છે એવું નથી. બધાને ખબર છે તકલીફ તો બધે રહેવાની, પણ માતાઓ કેવું સાંભળવું, કેટલું સાંભળવું, કેવી રીતે સાંભળવું. કાલ સવારે આપણા વિશે કોઈ જે કહેતે, પણ કોઈ દિવસ એનો પ્રત્યુત્તર જ્યાં સુધી જાણ્યા વગર કોઈને આપવો નહીં. કારણ કે જોયેલું સાચું નથી હોતું, તો સાંભળેલું તો સાચું ક્યાંથી હોય? હગી આંખે જોયેલું જો સાચું નથી હોતું, તો સાંભળેલું સાચું હોતું નથી. હવે આ કઈ કઈનું પ્રમાણ તમે જોઈ લો. સંગત શું ના કરે. રાજા ભોજને રાતે પગ દબાવે ઓલો ખહુળિયો, અને રાજા ભોજને કીધું તમે કેવા રાજા છો, સમર્થ રાજા છો. અરે તમારા ગામમાં નીકળો, તમે જુઓ તો ખરા, નગર તમારું કેટલી પૂજા કરે, તમને કેટલું માને છે, તમને કેટલા તમારું કેટલું માન છે. એટલે રાજાએ કીધું ભાઈ હોય તો ખરું, મારી પ્રજા છે, પ્રજા મારો પ્રાણ છે, આ બધો મારો જીવ છે. મારી રયત સુખી હોય તો હું સુખી હોય. પણ કે બધુંય સાચું, પણ બાપુ એક વાત કહું, આમ તમે આ રોજ સવારમાં નગરમાં નીકળો છો, કોઈ દી આમ ઊંચું જોવો છો ખરા? રાજા ભોજને એવો નિયમ હતો, નીકળે ને કોઈ દિવસ ઊંચું જોતા નહીં, નીચે જ નજર હતી. નીચે કોઈ દિવસ ઉપર જોવાનું નહીં, નીચે ઢળકતી નજર હોય. કે ઉપર જોવો તો ખરા. રાજા ભોજને પગ દબાવતા દબાવતા કીધું. રાજા ભોજ બોલે છે કે આપણે કોઈને ન જોવાના હોય, આપણને બધા જોતા હોય, આપણે ન જોવાય. પણ જો ખાલી આને આટલું જ કીધું કે જુઓ તો ખરા, ક્યારેક હેઠે ને હેઠે જુઓ છો તો કોક દી ઉપર એ જોવાય. અને રાજા ભોજની મતી ફેરી. માતાઓ જો કેવી પરિસ્થિતિ થઈ, કાનમાં વાત નીકળી. કોઈ દિવસ રાજા ઉપર જોવે નહીં, ઊંચું જોવે નહીં, નીચું જોઈને હાલવા વાળો રાજા. બીજા દિવસે જ્યારે નગર સવારી નીકળી અને રાજા ભોજને મગજમાં આવ્યું કે પગ દબાવતો હતો ને એ એવું કહેતો હતો, કોક દી ઉપર તો જોઉં. અને રાજા ભોજની સવારી નીકળતા નીકળતા નીકળતા
ઉપર રાજાની નજર ગઈ. ત્રીજા માળની મેળીએ એક વાણિયાની પુત્ર વધુ. રાજા એની એ પુત્ર વધુને વાણિયાની દીકરાની વહુને નિયમ હતો કે જ્યાં સુધી હું રાજા ભોજના દર્શન ન કરું ત્યાં સુધી મોઢામાં પાણી નહીં મૂકું. જ્યાં સુધી રાજાને કદાચ કાંઈ કામ આવે અને રાજા 5 દી 3 દી સુધી ન નીકળે તો 3 દી નહીં 8 દી સુધી રાણી એ દીકરાની વહુ વાણિયાની પુત્ર વધુ પાણી ન પીતી. અને આ જ્યાં નજર રાજા ભોજની ઉપર પડી, વાણિયાની દીકરાની પુત્ર વધુ ઉપર, અને રાજા ભોજની મતી ફરી. જો કોઈ દિવસ રાજા ઉપર જોવે ને આજ સંગત શું ના કરે, ફેરવા પથ્થર ફરે. અને આ પુત્ર વધુ, આ તો દીકરીને બિચારીને એને તો એમ હતું મારો રાજા તો મારો રામ જેવો રાજા છે, અને આવો જ્યાં સુધી રામ જેવો રાજા. પણ જ્યાં રાજા ભોજની સામું જોયું, દીકરીની નજર ભોજ સામું પડી, ભોજની નજર દીકરીની સામું પડી. દીકરીએ પોતાના આ જે આંગળા હતા એના ટેરવા લઈ અને ઓવાળના લીધા. જુગ જુગ જીવો મારા રાજા, આજ વર્ષો પછી તમારી નજર મારી સામું પડી, આજ મારી ભક્તિ મારી અમર થઈ ગઈ. દીકરીને ખબર નહોતી કે આ રાજા ભોજે કઈ રીતે તને જોઈ છે. દીકરી તો ભોળા ભાવથી રાત પડી, એના કહુરીઓ આવ્યો એની જોડે, રાજા ભોજ જોડે, કે જોયું કાંઈ કે હા. અને રાજા ભોજે કીધું કે હવે હું કરું, કે એક કામ કરો, એ બધું હું જાણી લઈશ. આ વાણિયાની જે પુત્ર વધુ હતી, આ દીકરીને એવો નિયમ હતો કે રાજા ભોજનું મોઢું જોઈને પછી પાણી પીવાનું, 5 સાધુને જમાડ્યા પછી જમવાનું. હવે આને એવું કીધું રાજાને કે તમારે એની ડેલીએ જવું છે ને, કે આ આવી રીતે જવાય નહીં, કે શું કે સાધુ બનવું પડે. અને જ્યાં જ્યાં માતાઓ સ્થિતિ આવી છે તમે જો, રાવણ પણ જે દિવસે સીતાનું હરણ કરવા ગયો ને ત્યારે એને ભગવો પહેરી ગયો હતો. એટલે એવું માનું કે બધાય ભગવા પહેરેલા કાંઈ રામ હોતા નથી, એમાં શેતાને હોય છે. પણ જે દિવસે કોઈ જાગેલો સાધુ મળે ત્યારે માનવું કે આપણી હાથ પેઢીઓના પૂન પાક્યા હોય ત્યારે આપણને આવો સાચો સાધુ જડે, જેની આંખમાં અમી ભરી હોય, જેની આંખમાં કોઈ દિવસ વિકાર ન હોય. અને ઘટના કેવી ઘટી, જો કીધું કે તમારે સાધુ બનવું પડે, કે હા, કે શું કરવું પડે, ભગવા પહેરવા પડે. ભગવા પહેરાય કે આ મુગટ ઉતારવો પડે. જો મુગટ ઉતારી દીધો, ભગવા પહેરી લીધા, બધુંય બરાબર કર્યું. પછી રાજા ભોજને કીધું કે સાધુને તો વાળ ન હોય, તમારે તો વાળે કપાવવા પડે, મુંડન કરાવવું પડે. મુંડને કરાવ્યું. અને પછી છે ને જો 2 જણા ગયા, 2 જણા આ દીકરીના ડેલીએ જઈને ઉભા રહ્યા, અલખ નિરંજન કરી. પણ આ તો દીકરી તો સતી નારી હતા, બહુ રાજી થઈ ગઈ. આવો બાપ મારો ભગવાન આવ્યો, મારો રામ આવ્યો, મારો વિહામો આવ્યો. ખૂબ સેવા કરી, પાણી પાયું. કીધું બાપુ તમે મારા ત્યાં આવ્યા છો, હું 5 સાધુને જમાડ્યા વગર જમતી નથી, પણ મારી એક ઈચ્છા છે શું કે તમે મારા ઘરે રોટલો ખાતા જાઓ. અને બરોબર ઉનાળાનો સમય, દીકરી છે ને એને એમ થયું મારા આંગણે સાધુ આવ્યા છે, લાવ હું કેરીનો રસ બનાવીને ખવડાવું. અને કેરી લાવેલી, આ 2 જણાને બેહાડ્યા, સાધુના રૂપમાં 2 હતા. સામે દીકરી કેરીનો રસ કાઢે છે, કેરી ઘોળે છે. એક કેરી ઘોળી તોય રસ નહીં નીકળ્યો, બીજી કેરી ઘોળી તોય રસ ન નીકળ્યો, 5 કેરીઓ ઘોળી નાખી પણ રસ નીકળ્યો નહીં. ત્યારે જોજો એ 18 વર્ષની દીકરી બોલી કે સાચું કહું બાપુ, કાં તો મારા રાજા ભોજની મતીમાં ફેર પડ્યો હોય, અને કાં તો કલિયુગ 4 પગે થઈ અને ઊભો રહી ગયો હોય તો જ આ કેરીમાં રસ ના નીકળે. નહીતર આ કેરીમાં રસ નીકળે ને નીકળે. જ્યારે મતી ફરે ને ત્યારે પ્રકૃતિમાં અસર થાય.
અને રાજા ભોજે પેલા ઈશારો કર્યો કે હાલ હાલ ઊભો થા, તે મને ક્યાં લઈને આવ્યો. ઝટ મેલ ભેગો કર અને બરોબર દીકરીના પગથિયા ઉતરે છે અને કવિ કાલિદાસજી આવ્યા કે રાજા વેરાગ ફાટી નીકળ્યો તો. તમે કહેતા હતા ને 2 મહિના પહેલા કે સંગત શું ના કરે ફેરવ્યા પથ્થર ફરે. સંગત શું ના કરે ફેરવ્યા પથ્થર ફરે. બાપુ, સંગતથી જ બધું જીવનમાં થાય છે. અને તે દિવસે રાજા ભોજ કવિ કાલિદાસ